નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. 5 ડે વીક સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને ગુજરાતમાં અંદાજે 15,000 અને દેશભરમાં આશરે 8 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર. બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ. બેંક કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠક મળી. ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવાના આક્ષેપ. 5 ડે વીક સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને ગુજરાતમાં અંદાજે 15,000 અને દેશભરમાં આશરે 8 લાખ બેંક કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરતા ભરૂચ જિલ્લામાં બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. બેંક કર્મચારીઓ દ્વારા વર્ષ 2015 થી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હડતાલ દરમિયાન કર્મચારીઓએ સરકારની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. બેંક યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જો સરકાર 5 દિવસનું સપ્તાહ મંજૂર કરે તો તેઓ દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છે અને શનિ રવિની રજાને કારણે ગ્રાહકોને કોઈ અસર નહીં પડે તેવું તેમનું કહેવું છે. અન્ય સરકારી વિભાગોની જેમ બેંક કર્મચારીઓને પણ 5 ડે વીકનો હક મળવો જ જોઈએ. ઉલ્લેખનીય છે કે શનિ રવિ તેમજ 26મી જાન્યુઆરીની રજા બાદ સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતા ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ જમા સહિતના વ્યવહારો ઠપ થઈ ગયા હતા. 4 દિવસથી બેંકો બંધ રહેવાને કારણે સામાન્ય લોકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખની ઉપસ્થિતિમાં ખોટી રીતે એસઆઈઆરની કામગીરી દરમિયાન મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવા બાબતે ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં આ મુદ્દે આક્રમક રજૂઆતની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવતી તમામ વિધાનસભામાં ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના સંદર્ભે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ અંગે કાવતરું ઘડી યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે, ત્યારે તે સામે કલેક્ટરને રજૂઆત કરવા સાથે આગામી દિવસોમાં ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે. લોકોએ તેઓના યોગ્ય પુરાવાઓ સાથે કોઈપણ ગભરાટ કે ડર વગર BLO સમક્ષ રજૂઆત કરવા પણ આહવાન કર્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત શહેર અને જિલ્લાના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે, જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ. અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ 32 જિલ્લાઓની અંદર એક પ્રભારી, એક નિરીક્ષક જશે અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે. જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે FIR દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઈ છે. અને ખોટો ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ખોટી રીતે જે 1.14 લાખ ફોર્મ 14 થી 18 જાન્યુઆરી સુધી ભરી દીધા છે, એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે તેનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લાગણીને માંગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ. તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છીએ કે 30 તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવો માંગવામાં આવ્યા છે, થાક્યા વગર, ડર્યા વગર, ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં BLO સમક્ષ આપે. BLO તમારા ઘરે આવે તો એને પણ આપે. અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ જે છે એ રજૂઆત કરશે. ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ 2026ની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી ગરુડેશ્વર તાલુકાના SSNNL ગ્રાઉન્ડ એકતાનગર ખાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
એકતાનગર સ્થિત SSNNL ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના જિલ્લાની વિવિધ સુરક્ષાના પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ, જિલ્લા પોલીસની ગુનાશોધક ટીમનો ડોગ શો, ગરોડેશ્વર અને નાંદોદ તાલુકાની વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન સુરક્ષા, રમત વિભાગ, આરોગ્ય, પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા માર્ગ અકસ્માતના સમયે ઇજાગ્રસ્તને પ્રથમ મદદ કરી જીવતદાન આપનાર રાહવીરોને મંત્રીના હસ્તે પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ ડોગનું ઓબિડિયન્સ, પોલીસ ડોગ ચેમ્પ એ પોતાના માસ્ટર દ્વારા અપાતા કમાન્ડનું કેવી રીતે પાલન કરે છે તે આપણે નિહાળવાનું છે. સૌપ્રથમ ડોગ સીટ, રેસ્ટ, સ્લીપ, રોલ, સેલ્યુટ, સ્ટેન્ડિંગ, બિગ સ્પીક. અંકલેશ્વર શહેરમાં ONGC થી ચૌટાનાકા સુધી આઇકોનિક રોડની ચાલી રહેલી કામગીરીનું નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ONGCથી ચૌટાનાકા સુધીના મુખ્ય માર્ગને આઇકોનિક માર્ગ જાહેર કર્યો છે. ત્યારે આજરોજ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે આઇકોનિક માર્ગનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં રોડની બાજુમાં બેસાડવાના બ્લોકની ગુણવત્તાનું ચેકિંગ તેમજ કાર્બિંગ, રોડ લેવલનું માર્જિન અને મટીરીયલની ગુણવત્તાની ચકાસણી કરી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા ONGCથી લઈને ભરૂચ નાકા સુધી આઇકોનિક રોડનું કામ શરૂઆત કરવામાં આવ્યું છે. એ રોડની અત્યારે કામગીરી શરૂઆત છે. તેના બ્લોક, એના કર્બિંગ, એની ગુણવત્તા, એની ચકાસણી માટે હું અને અમારા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા વિઝિટ કરવામાં આવી અને રોડ એકદમ વ્યવસ્થિત અને ખાતરીપૂર્વક બને એની દરેક ગુણવત્તાની તપાસ કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આજરોજ પોલીસ મથકમાં લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારના કાર્યક્રમમાં ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી કુશલ ઓઝા, રાજપારડી PI BM ચૌધરી સહિત રાજપારડી અને આજુબાજુના ગામોએથી આવેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડાનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પોલીસ અધિકારીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. લોક દરબારના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા કેટલીક પ્રવર્તમાન સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ રજૂઆતો ધ્યાને લઈ તેના નિવારણ માટે જે તે વિભાગ સાથે જરૂરી ચર્ચા કરી તેનો હલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું હતું કે કોઈ ગુનાહિત કે નિયમભંગ થાય તેવી પ્રવૃત્તિઓ કરતો કોઈ ઇસમ કે વાહન જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરો, જેથી જે તે બાબતે યોગ્ય કાર્યવાહી પોલીસ કરી શકે. આ પ્રસંગે ઝઘડિયા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા રાજપારડી PI BM ચૌધરીએ ઉપસ્થિત અગ્રણીઓને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી તરત પગલાં ભરી શકાય. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસની બાબતની આજે નોંધ લેવામાં આવી અને જેમાં રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો, અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદ રૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કેમ મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા ASPને અને DYSP બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે. આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્નો હતો તેને પણ આજે કરવામાં આવશે. એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે તે પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં આવશે. ભરૂચ જિલ્લા હોમગાર્ડ દળના કમાન્ડન્ટ સંજયકુમાર ધીરજલાલ કાયશને હોમગાર્ડ દળમાં લાંબી, નિષ્ઠાવાન અને પ્રશંસનીય સેવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદ કરવામાં આવ્યા હતા. સંજય કાયસે વર્ષ 1991માં હોમગાર્ડ્સ તરીકે સેવા પ્રવેશ કર્યો હતો. બાદમાં વર્ષ 2010માં પ્લાટૂન કમાન્ડર, વર્ષ 2015માં કંપની કમાન્ડર અને વર્ષ 2024માં સરકાર દ્વારા ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ ચૂંટણી બંદોબસ્તોમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારીપૂર્વક ફરજ નિભાવી છે. તેમની સેવાઓ બદલ અગાઉ પણ DGP, કમાન્ડન્ટ, કલેક્ટર ભરૂચ તથા જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે આજે સંજય કાયસને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત થતાં હોમગાર્ડ્સ યુનિટમાં પણ
ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભરૂચ તાલુકાના ખામગામ ખાતે કાર્યરત દારુલ ઉલુમ મોઇનુલ ઇસ્લામ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈ બહેનો માટેનો 56મો વાર્ષિક પદવીદાન સમારંભ આયોજિત કરાયો હતો. આ સમારોહમાં અલીગઢથી રુકુનુદ્દીન સૈયદ ઉર્ફે દાનિશ મિયા ખીચોછા શરીફ પ્રમુખ પદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ પદે મુફ્તી બદરે આલમ મુબારકપુર તથા ઝૈનુલ સૈયદ ખાનકાહે બાગે ઝિયા ભરૂચ તેમજ મન્નાની મિયા બરેલીથી ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે આ શૈક્ષણિક વર્ષના ઉત્તીર્ણ થયેલા 85 દીકરા દીકરીઓને સનદ તથા પાઘડીઓ અર્પણ કરવામાં આવી હતી. આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરવા મહાનુભાવો દ્વારા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું વિધિવત સંચાલન મુફ્તી મોહમ્મદ સાહિલ પરવેઝ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી સભ્યો સર્વે પ્રોફેસર MS કાનોગા, સલીમભાઈ ગોરજી, વલીભાઈ લાંગિયા, મુસ્તાકભાઈ ગોરજી તેમજ ટીચિંગ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા, તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આજે બુધવારે ધોરણ 9માં અભ્યાસ કરતા કુલ 2567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખીને તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ આ પરીક્ષાનો છે. ભરૂચ જિલ્લામાં પરીક્ષાનું આયોજન ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે 86 બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષા વ્યવસ્થાપન માટે 10 કેન્દ્ર સંચાલક, 10 સુપરવાઇઝર, 86 ખંડ નિરીક્ષક તેમજ 19 સેવક સહિત કુલ 125 જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર 1 માટે સવારે 11 થી 1 વાગ્યા સુધી અને પ્રશ્નપત્ર 2 માટે બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. પ્રખરતા શોધ કસોટીમાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ 9 થી ધોરણ 12 દરમિયાન દર વર્ષે ₹12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળશે. તેમની પ્રતિભાને વધુ પ્રોત્સાહન મળશે. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન આદિવાસી સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં રહેલા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખોજવલ અને ઉમરાટ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાટ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હલદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ સભ્યો નવીનભાઈ, સુરેશભાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો હતો. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3ની ભરૂચના ઓસારા રોડ પર હળદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી. એમાં ઉમરાટ ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરાટ ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય જોહાર, જય આદિવાસી. અંકલેશ્વર પાલ સમાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સારંગપુરના મારુતિધામ સોસાયટીમાં કાશવદેવ મંદિર ખાતે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાને મજબૂત બનાવવાના હેતુથી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી કુંતી બધેલે તેમના સરળ, ભાવપૂર્ણ અને ઉદ્બોધક વાણી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ તથા જીવનના મહત્વપૂર્ણ ઉપદેશોને શ્રદ્ધાળુ ભક્તો સુધી પહોંચાડ્યા હતા. અંકલેશ્વરના સારંગપુર પાસે આવેલ મારુતિધામ સોસાયટીમાં અંકલેશ્વર પાલ સમાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની પાવન કથાનું રસસભર વાંચન પ્રસિદ્ધ શ્રીધામ હરિયાવન વૃંદાવનના કથાકાર શાસ્ત્રી કુંતી બધેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કથાકાર શાસ્ત્રી કુંતી બધેલે તેમના સરળ, ભાવપૂર્ણ, ઉદ્બોધક વાણી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ તથા જીવનના મહત્વપૂર્ણ ઉપદેશોને શ્રદ્ધાળુ ભક્તો સુધી પહોંચાડ્યા હતા. કથા દરમિયાન ભજન, કીર્તન, આરતી અને કથામૃતથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગે પાલ સમાજ जनसेवा होद्देदारों और भक्तों उपस्थित रहा था। सभी भक्तों को राधे राधे। और हमें तो आप सभी लोग जानते हैं, व्यास कुंती बघेल, मथुरा हरियावन धाम, और आज मैं अंकलेश्वर नगर गुजरात में आई हूँ। तो यहाँ पाल समाज में जो भगवान की कथा चल रही है, कारसदेव महाराज जी के मंदिर पर सभी लोगों ने बहुत सम्मान दिया है और बहुत अच्छे यहाँ के भक्त हैं अंकलेश्वर नगर के। और जो हमारे पाल समाज के सभी भक्त हैं बहुत अच्छे हैं
और मैं उनका साथ चाहती हूँ। अपने दिल से उनको सभी भक्तों को मैं लाख लाख बधाई देना चाहती हूँ। मेरा नाम रामस्वरूप पाल है। जिस मंच में मैं खड़ा हूँ तो यहाँ मेरे भाती जी महाराज का जो महाराज का मंदिर है, जिस प्रांगण में कथा भागवत का 20 जनवरी से कलश यात्रा कथा चालू किया गया था। पूरा एरिया के जितने लोग हैं, लक्ष्मण नगर, बापू नगर, शांति नगर, माथुरी धाम और अन्य एरिया अंकलेश्वर के पूरे लोग यहाँ इसमें बहुत सहयोग किया। और हमने जो कथा वाचक है मेरी कुंती शास्त्री बघेल वृंदावन मथुरा से हैं, इनका कथा का रसपान किया और बहुत अच्छे इनका प्रवचन रहे। और हमारी समाज और अदर समाज जितने लोग हमारे यहाँ ट्रस्ट से जुड़े हुए थे, उन्होंने कथा का रसपान किया। और कल मेरा यहाँ आज कथा का समापन हो गया है। कल मेरा हवन पूजन है और महाप्रसादी है। અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વર દ્વારા છેલ્લા 30 વર્ષથી સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીના રોજ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના બાળકોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સમાજના પ્રમુખ હરેશભાઈ લાડાણીએ સમાજના વિવિધ કાર્યો વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ આવતા વર્ષે 2026-27 માટે સમાજના પ્રમુખ તરીકે વાલમજીભાઈ દેસાઈના નામની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી સુરેશભાઈ વૈસરાણી તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા બચ્ચો કા ઘર ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત આદરપૂર્ણ અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં શિસ્ત, સંસ્કાર અને દેશપ્રેમનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાન દ્વારા આધ્યાત્મિક વાતાવરણમાં કરાઈ હતી. ત્યારબાદ મુખ્ય મહેમાનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તિરંગાને સલામી આપતી વખતે સમગ્ર શાળા પરિસર જય હિન્દ અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંચ પર મહાનુભાવો તરીકે પ્રમુખ સ્થાને મૌલાના આતિક બરોડવી, વિશેષ અતિથિ તરીકે મૌલાના રફીક અતિથિ બરોડવી, ટ્રસ્ટી મોહતમીમ તાયા બસીર રાણા તેમજ અગ્રણીઓમાં મૌલાના યુસુફ નાથા, મૌલાના યુસુફ બરકોદરા અને સેક્રેટરી ઇબ્રાહીમભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સુસુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિ ગીતો, પ્રભાવી વક્તૃત્વ અને નૃત્ય નાટિકાઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वाजिबुत ताज़ीम, हिंदुस्तान को तवील जद्दोजहद के बाद आज़ादी की नेमत हासिल हुई, जिसके लिए हमारे असलाफ ने ज़बरदस्त कुर्बानियों का नजराना पेश किया। जानो माल की कुर्बानियाँ दी, तहरीकें चलाई, तख्त एदार पर चढ़े, फांसी के फंदे को हिम्मत और कमाल बहादुरी के साथ बखुशी गले लगाया। कैदबंदी की तकलीफें बर्दाश्त की और हुसूल आज़ादी के लिए मैदान जंग में निकल पड़े। आखिर अंग्रेज मुल्क से निकल जाने पर मजबूर हुए। अंग्रेजों की गुलामी से हिंदुस्तान को नजात दिलाने में और महबूब वतन पर आज़ादी का सूरज चमकाने में और हमारे असलाफ और मुजाहिदीन की रिवायात को यादगार के तौर पर मनाने और मुक़द्दस शहीदान वतन को खिराज अकीदत पेश करने के लिए आज हम बच्चों का घर आमोद की इस मुक़द्दस सरजमीन पर जमा हुए हैं. 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જંબુસર તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ખાનપુર ગામે ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે સરકારી કચેરીઓને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવી હતી. સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. તાલુકા કક્ષાની ઉજવણી ખાનપુર દે ખાતે કરવામાં આવી હતી, જ્યાં નાયબ મામલતદાર એનજી મેમરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ સહિત જંબુસર નગરપાલિકામાં શહીદોનું પૂજન પ્રમુખ અમીષાબેન શાહ તથા સદસ્યો, કર્મચારીઓ, મિત્રો, અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજી નગરપાલિકા કચેરીથી કોટબારના આઝાદ ચોક ખાતે પહોંચી હતી અને કોટબારના ખાતે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નગરપાલિકા કચેરી ખાતે મુકેશભાઈ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તથા શહેરની શાળાઓ SNIC હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રજૂ કર્યા હતા અને જનતા કેળવણી મંડળ સંચાલિત ભગીની શાળાઓના ધ્વજવંદન કાર્યક્રમ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો, જ્યાં NCCના બાળકો દ્વારા પરેડ યોજાઈ હતી અને પ્રોફેસર મહેન્દ્રભાઈના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાયું હતું. તેમજ નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીની જાંબુ ઝીલના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તથા સરસ્વતી વિદ્યાલય ખાતે ધ્વજવંદન કરાયું હતું. જંબુસર ડેપો પોલીસ ચોકી ખાતે પ્રતિવર્ષની જેમ વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કોસાડી ખાતે GM વસ્તાનવી એજ્યુકેશન કેમ્પસ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની અત્યંત ગૌરવપૂર્વ રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન મેનેજિંગ ટ્રસ્ટી મૌલાના સાત જાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ગૌરવ અપાવનાર મુખ્ય અતિથિ હાજી ઇબ્રાહીમભાઈ હાજી કલુભાઈ ચૌહાણ, નિવૃત્ત DYSP ગુજરાત પોલીસ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી મૌલાના સાત જાડા, ગોરાભાઈ ભાણા, કુતબુદ્દીન, જામિયા અક્કલકુવા ITIના આચાર્ય ઇલિયાસભાઈ ઉપરાંત કોસાડી ગામના આગેવાનો, સંકુલના આચાર્યો, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની શરૂઆત કિરાતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજવંદન વિધિ ગૌરવપૂર્ણ યોજાઈ હતી. GM વસ્તાનવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ કરાઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વક્તવ્યો રજૂ કર્યા હતા, જેમાં તેમણે દેશપ્રેમ, બંધારણની મહત્તા અને નાગરિક ફરજોની સમજ વ્યક્ત કરી હતી. On this meaningful day, I, Zakia Jibai from class 6 would like to speak on the topic Right makes us free, duty makes us strong. The Constitution of India is the longest written constitution in the world. મોટા મિયા માંગરોળ ખાતે કાયમુલ ઇસ્લામી મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ધ્વજ સલામી ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદભાઈ રાવતના હસ્તે કરાઈ હતી. SV મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય મદ્દુન્નિસા ઉગરદાર દ્વારા સુંદર પ્રાસંગિક પ્રવચન રજૂ કરાયું હતું. દેશભક્તિ ગીત આધારિત નૃત્ય ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા અને SV મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ રજૂ કર્યું હતું. SV મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થી પટેલ પ્રિન્સ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તૃત્વ રજૂ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન SV મદ્રેસા ગર્લ્સની બાળાઓ સુંદર રીતે રજૂ કર્યું હતું. આ પર્વમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ મહેમાન, કેનેડાથી પધારેલ સંસ્થાના ટ્રસ્ટી જનાબ મહેબૂબભાઈ પટેલ, ઇસ્માઇલભાઈ પટેલ, ઇસ્માઇલભાઈ રાવત તાડવાલા, ઇસ્માઇલભાઈ રાવત, ઇસ્માઇલભાઈ બોબત, અસલમભાઈ મહેમાન, શાળાના નિવૃત્ત શિક્ષક શિક્ષિકાઓ, ઇમ્તિયાઝભાઈ સહિત ત્રણેય શાળાના આચાર્યો, સ્ટાફ મિત્રો, ગામમાંથી પધારેલ મહાનુભાવો અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. 5-day વીક સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને ગુજરાતમાં અંદાજે 15,000 અને દેશભરમાં આશરે 8 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર. બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ. બેંક કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠક મળી. ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવાના આક્ષેપ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.